તાપી જિલ્લામાં આગામી તારીખ 16 જુલાઈ 2026 અને 19 જુલાઈ 2026ના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા યોજનાર છે। આ રથયાત્રા વ્યારા, વાલોડ, ઉકરમુંડા અને સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થશે। આ રથયાત્રા દરમિયાન કાયદોની વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે। તાપી જિલ્લામાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા યોજનાર છે, ત્યારે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂટનું સુપરવિઝન અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર રથયાત્રા દરમિયાન BDDS, QRT, બ્રજ વ્હીકલ, રાયોટો કંટ્રોલ વ્હીકલ અને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે। ડ્રોન સર્વેલન્સ અને સીસીટીવી સર્વેલન્સ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે। તાપી જિલ્લા પોલીસ દ્વારા જનતાને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં જોડાય અને પોલીસને કાયદો વ્યવસ્થા જાળવવામાં પૂરેપૂરો સહકાર આપે। આગામી તારીખ 16/7/2026 તથા 19/7/2026ના રોજ તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ઉકરમુંડા તથા સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવનાર છે। જે અનુસંધાને તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂટનું સુપરવિઝન તથા ફ્લેગ માર્ચ કાઢવામાં આવેલ છે તથા એરિયા ડોમિનન્સની કામગીરી કરવામાં આવેલ છે। આ સમગ્ર રથયાત્રા બંદોબસ્ત દરમિયાન BDDS, QRT, વજ્ર વ્હીકલ, રાયોટ કંટ્રોલ વ્હીકલ તથા બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવનાર છે અને સમગ્ર રથયાત્રાનું ડ્રોન સર્વેલન્સ તથા સીસીટીવી સર્વેલન્સથી મોનિટરિંગ કરવામાં આવનાર છે। આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર પણ મોનિટરિંગ રાખવામાં આવેલ છે। આ રથયાત્રામાં કુલ 1 પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તથા 3 નાયબ પોલીસ અધિક્ષક શ્રી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી 5, પોલીસ સબ ઇન્સ્પેક્ટર 4 તથા ASI, HC અને PC મળી કુલ 144 તથા હોમગાર્ડ અને GRD 85 અને TRB જવાન કુલ 46નો ઉપયોગ કરવામાં આવનાર છે। આ સિવાય જિલ્લાની તમામ ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ છે અને આ ઉપરાંત જિલ્લામાં જુદી જુદી જગ્યાએ LCB, SOG તથા ટ્રાફિક શાખાના અધિકારી તથા કર્મચારીઓ આ ભગવાન જગન્નાથની રથયાત્રામાં બંદોબસ્ત અર્થે જોડાનાર છે। તાપી જિલ્લાની જનતાને આ ભગવાન શ્રીની યાત્રામાં જોડાવા તથા પોલીસને સાથ સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે। રથયાત્રાની સુરક્ષા માટે વિશાળ પોલીસ ફોર્સ તૈનાત રહેશે, જેમાં નીચે મુજબના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે: પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક 3, પોલીસ ઇન્સ્પેક્ટર 5, પોલીસ સબ ઇન્સ્પેક્ટર 4, ASI, HC અને PC 144, હોમગાર્ડ અને GRD 85, TRB જવાન 46। આ ઉપરાંત જિલ્લાની તમામ ટીમોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે। LCB, SOG અને ટ્રાફિક શાખા અધિકારીઓ તથા કર્મચારીઓ પણ બંદોબસ્તમાં જોડાશે। સાદિક પઠાણ, હિન્દ TV ન્યૂઝ, તાપી।